હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. આજના બ્લોગમાં આપણે દશામાના મંદિરમાં 10મો દિવસ છે. આજ 10મો દિવસ છે તો આપણે અંકોટની રાત્રે 12 વાગે આરતી થશે. આજ દશામાનો છેલ્લો દિવસ છે. આજે મહાપ્રસાદી હોય બપોરે. આજે અંકોટ દેવો છે માતાજીને. અહીંયા જો બધા ભેગા મળીને સ્થાપના કરે, જે વ્રત રહીએ ને એનો તો કેટલી સ્થાપના છે. જે આજુબાજુમાં જેટલા બધા રહેતા હોય ને એ આ મંદિરે બધા હંપીને એક જગ્યાએ સ્થાપના કરે અને બધા હંપીને વ્રત રહીએ, 10 દી મોજ કરે. આજ દશામાનો છેલ્લો દિવસ છે, 10મો દિવસ. તો આજે માતાજીનો પ્રસાદી હોય આજે સર્વે ભાઈઓ માટે. દશામાનું મંદિર છે આપા રેલવે સ્ટેશન. માતાજીના નિવેદ બને છે. માતાજીની લાપસી. આજ દશામાનું વ્રતનો છેલ્લો દિવસ છે એટલે આજે દશામાના નિવેદ હોય. જો આજે આ મંડપની બધી છેલ્લા દિવસે નાખીએ અમે, અને આજ પ્રસાદીનો હોય તો જેટલું માણસ પગે લાગવા આવે એ બધાને જો પ્રસાદી હોય. આજે પ્રસાદીમાં પેલા નાના છોકરાઓથી ચાલુ કરી પ્રસાદી દેવાનું, અને પ્રસાદીમાં જુઓ લાપસી છે, પછી ગાંઠિયા છે, ગુંદી છે, બધા જો નાના છોકરાઓથી ચાલુ કરી પ્રસાદી બધાને લેવાની. નાના છોકરાઓથી ચાલુ કરી જો લાપસી છે, ગાંઠિયા છે, પૂરી છે, શાક છે, ભાત છે, એવી રીતના પ્રસાદી રાખીએ. આ રીતના અમે રાત્રે માતાજીનો શિંગાર કરતા હોય. જો ફૂલ ને બધું ભેગું કરીને માતાજી થોડુંક સારું લાગે એવી રીતના બધું ગોઠવી શિંગાર કરી, પછી અંકોટને હરખો માતાજીને પાથરીને ધરીને, અને બીજા દિવસે રાત્રે 12 વાગે અંકોટની આરતી થાય. તે પછી રાત્રે 12 વાગે ઘણું પબ્લિક હોય, બધાને પ્રસાદી દઈ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો.